વિસનગરના સાઈ બંગલોજ સોસાયટીનો ગણેશ મહોત્સવે બ્લડ બેંકને 1.11 લાખનું દાન. વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં આવેલ સાઈ બંગલોજમાં ગણેશ ચતુર્થી મહોત્સવની ઉજવણીને લઈ સોસાયટી પરિવાર દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપના અને શહેરની બ્લડ બેંકને 1.11 લાખનું દાન આપવામાં આવતા ધાર્મિકતાની સાથે સાથે પર્યાવરણની જાળવણી તેમજ દાનનો સંદેશો આપવામાં આવ્યો છે. વિસનગર શહેરમાં શિરડીનગરમાં આવેલ સાઈ બંગલોજમાં છેલ્લા ઘણા વર્ષોથી 5 દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષે શનિવારના રોજ ગણેશ ચતુર્થીને લઈ વહેલી સવારે ભગવાન ગણપતિ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા સાઈ બંગલોજથી નીકળી શિરડીનગર વિસ્તારમાં ફરી પરત સોસાયટીમાં બનાવેલ પંડાલમાં આવી હતી, જ્યાં વિધિ વિધાન સાથે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. ધર્મની સાથે સાથે પર્યાવરણનો સંદેશો આપવા સ્થાપના સમયે આવેલ સામાજિક કાર્યકર શોમાભાઈ મોદી, વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ આરકે, કોપોસિટી એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ પટેલ, પ્રવીણભાઈ ચૌધરી, વડનગર શહેર પ્રમુખ રાજુભાઈ મોદી સહિતના અગ્રણીઓને છોડના રોપ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે વોલેન્ટરી બ્લડ બેંકના વિકાસ માટે 1,11,111નું દાન આપવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે 5 દિવસ ચાલતા આ મહોત્સવમાં નાના બાળકોનું ટેલેન્ટ બહાર આવે અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે વેશભૂષા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. બંગલોજમાં સરસ મજાના હું તો દરેક પ્રોગ્રામમાં આવું જ છું અને સોસાયટી પણ સાહેબ અમે જ બનાવેલી છે અને અહીંયા બધાને જે રાગ છે ને બહુ જબરજસ્ત દાદાની મહેરબાની છે અને બીજા ઉત્સાહી કાર્યકર્તા બહેનો એટલે ખરેખર આ દાદાને પ્રાર્થના કરું આવી કાયમ એકતા રહે, બાળકોના બધા પ્રોગ્રામ કરવાથી સંસ્કાર સારા મળે અને જે તમે આજે કામ કર્યું છે અમે સવારે પણ આજ સવારથી જ ચાલુ છે 3 જગ્યાએથી અમને દાન સવારે 31 નિવૃત્ત શિક્ષકોએ અમને બ્લડ બેંકમાં આપ્યા. આજે તમે પણ આપો છો. આ તમારું દાન અમે ખરેખર એડી નહીં જવા દઈએ. તમે 11 આપ્યા, અમે પરેશભાઈ કીધું 1 કરોડ 11 આપ્યા છે. તો અમારા બધા ટ્રસ્ટીઓ જે અહીંયા પરેશભાઈ, સુભાષભાઈ, જોડાલાલ, અમારા પ્રવીણભાઈ એવા ટ્રસ્ટીઓ અમારા મિત્ર મંડળ ભેગું થયું છે ને 1 પણ રૂપિયાનો ટ્રસ્ટમાં અમે કદી ખર્ચો સાહેબ નહીં નોખતા. સ્મશાનમાં પણ 1 પણ રૂપિયાનો ખર્ચો નહીં, ખર્ચ ખાતું જ નથી કે બધા મિત્રો એવા મળે છે એકબીજાને વેચી લઈએ. અમે અમારી મિટિંગ થાય તો કોઈ પણ ચા પાણી કરવાની તો પોતાના પૈસે. એટલે ખરેખર ભગવાનની પણ મહેરબાની અમને સપોર્ટ મળે છે. આજે કોઈ પણ જગ્યાએ જ્યાં વગર બિલ્ડિંગ અમારા 4.5 કરોડનો ખર્ચો તો 4 કરોડ તો આવી ગયા અને ઓપન ઓફર કે રાજુભાઈ ખૂટ્યું તો અમને કહેજો. પણ અમારે કંઈ વિચાર એવો છે કે આવી રીતના સંયુક્ત બધા નાના ભેગા થાય તો એમને લાગણી થાય કે બ્લડ બેંક અમાર છે. એટલે કે અમારા ભાઈ 1 કરોડના ઓફરવાળા છે, 11 વાળો ઇક્વી પણ આપવા તૈયાર છે. તો મેં કીધું ભાઈ તમને જરૂર પડશે એટલે તમને કહીશું. પણ આવી રીતના સહકાર મળે. આજે પણ નિવૃત્ત શિક્ષકો 31 આપ્યા. એના પહેલાં પણ શિક્ષણ આખા તાલુકાના શિક્ષકોએ 7 લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા. દરેક 8 લાખ રૂપિયા. આ બેન બોલે બેન સાક્ષી હશે એમાં કે દરેક શિક્ષકો 500,000 એમનો મંડળ ચાલે છે. ખરેખર બહુ વિદ્યાર્થીઓને બહુ અભિનંદન. મતલબ બહુ આ તમારા સહકારથી અમને હિંમત ચાલે કામ કરવાની બધી ધગસ જાગે કે આટલો બધો ગામનો સપોર્ટ હોય તો અમારે તો થોડો ટાઈમ આપી કામ જ કરવાનું છે. એટલે ખરેખર તમારા બધાના સહકારથી અમારી હિંમત વધે છે અને આજે અમને અહીંયા બોલાવીને અમારા ટ્રસ્ટીગણને અહીંયા અમારું સન્માન કર્યું. અને જે તમે આપશો એ અમારા માટે તો કરોડો રૂપિયા છે અને આ સોસાયટીમાં તો અમારે રાત્રે પણ આવવું પડશે. સુનિલભાઈ અમારે 3 દાડા આપવાને કીધું આવીશું એટલે મારી તો આજની સતત રહેશે. અને સરસ ખૂબ દાદાને પ્રાર્થના કે તમારા બધાના પરિવારને સુખ સંપત્તિ અને સારું જીવન રહે એવી દાદાને પ્રાર્થના કરું દ્વારા ખૂબ ઉમદા કામ આપ સૌએ કર્યું. એટલા માટે ઉમદા કામ કર્યું કે ભારતીય સંસ્કૃતિ જીવંત રાખવાની સાથે સાથે આપે માનવ જીવન માટે ખૂબ અગત્યનું એવું બ્લડ કે જેની કોઈ ફેક્ટરી નથી ને કોઈ જગ્યાએ આપણને વેચાતું મળે પણ નવું તૈયાર પણ ન થાય એવી બ્લડ બેંકને આપે ડોનેશન જે આપ્યું 1,11,000 સમથિંગ એ અમારા માટે તો લાખો રૂપિયા બરાબર છે. એના કરતાં વિશેષ એટલા માટે છે
તો આપે એક નવો ચીલો ચાતર્યો કે આવા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે આપે આવી રચનાત્મક પ્રવૃત્તિ કે જે માણસ નાનામાં નાનો માણસ હોય એને ખરેખર ઉપયોગી થઈ જાય. એટલે ધાર્મિકની સાથે તમે એક આ ઉમદા કામ કર્યું છે અને એવા કાર્યક્રમમાં તમે આજે આપણી વચ્ચે ઉપસ્થિત એવા વડનગરના અમારા સામાજિક કાર્યકર, એના કરતાં વિશેષ કહું કે એમનામાંથી આપણને પ્રેરણા મળે કે એમની આજે ઉંમર 85 આજુબાજુ છે અને કેટલા બધા એક્ટિવ, અમે બધા એમના સાક્ષી છીએ. એવા સોમાભાઈ મોદી સાહેબ, રાજુભાઈને તો આખું વિસનગર આપણે ભામાશા કહીએ. ઘણી જગ્યાએ આપણે ગામમાં નહીં હોતા કે ફોજ પડે એટલે ગમે ત્યાંથી ઝઘડો લઈને આપવાનો, એવા લોકો પણ ગામમાં હોય કે આ માણસ ફોજ પડે એટલે ઝઘડો ગમે તેના ઘેરથી વળી આવે. તો રાજુભાઈની એમની ટીમ જે બધી છે ને એ એવી છે કે ફોજ પડે એટલે કેમ કરીને 2-5 હજાર 10,000 ઓછા હોય, કોકના સારા કામમાં કેવી રીતે આપણે ઉપયોગી થઈએ એવું હોતા હોય છે. એવું આખા વિસનગરની અંદર તમે જુઓ તો દરેક સંસ્થા